બનાસકાંઠા અને ગાંધીનગરના 50 લોકો જમ્મુના રામબન જિલ્લામાં નેશનલ હાઇવે 14 ઉપર ફસાયા હતા. બસમાં ફસાયેલા 50 લોકોમાં 30 લોકો ગાંધીનગર અને 20 લોકો પાલનપુરના હોવાનું આવ્યું હતું સામે. લોકો રસ્તામાં ફસાતા બનાસકાંઠા કલેક્ટરનો સંપર્ક કરાતા બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે રામબન જિલ્લાના કલેક્ટરને સંપર્ક કરતા બચાવ ટુકડી ઘટના સ્થળે જવા રવાના થઈ હતી અને યાત્રિકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રાવેલ્સ બસ દ્વારા જમ્મુ કાશ્મીર યાત્રાએ ગયેલા યાત્રિકો બસમાં ફસાતા તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. ત્યારે પાલનપુર ફોસિયા ટેકરા પર રહેતા પરિવારના માતા પિતા જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઇવે ઉપર ફસાતા પરિવાર ચિંતિત બન્યું હતું. જમ્મુ કાશ્મીરમાં માતા પિતા ફસાતા પરિવાર ચિંતામાં મુકાયા હતા. જોકે તે બાદ દીકરાએ વિડિયો કોલ દ્વારા માતા પિતા સાથે વાતચીત કરી હતી. પોતાના માતાપિતા સુરક્ષિત હોવાનો અને આર્મીની ટીમે તેમને ખાવા પીવાનું આપી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હોવાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે જમ્મુ કાશ્મીરમાં બનેલ ઘટનાને લઈને સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકરે કહ્યું હતું કે જ્યારથી સમાચાર મળ્યા છે ત્યારથી બનાસકાંઠા વહીવટી તંત્ર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સંપર્કમાં છે. ગુજરાત સરકાર, ગુજરાત મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી પણ જમ્મુ કાશ્મીરના તંત્ર સાથે સંપર્કમાં છે. યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા નિશ્ચિત થાય તે માટે સરકાર અને તંત્ર સતત પ્રયત્નશીલ છે. યાત્રિકોની રેસ્ક્યુનું કામ ચાલુ છે અથવા પૂર્ણ થઈ ચૂક્યું હશે. કોઈપણ યાત્રિકોને હાલમાં કોઈ મોટી તકલીફ નહીં હોવાનું પ્રવાસી જોડે વાત થઈ હોવાનું ધારાસભ્યએ કહ્યું હતું. ઓકે, શું નામ છે? મારું નામ હિમાંશુ કુમાર એચ પરમાર, રહે પાલનપુર. મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગ્યેથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા. અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે. વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે. માટે ગાડી આગળ જઈ શકતી નથી કે એના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે. અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે. અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી તેઓને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે તેઓને પહોંચાડે એ મારી નમ્ર વિનંતી. પહેલાં ફોન આવ્યો તો કેવું લાગ્યું હતું? પહેલાં ફોન આવ્યો ત્યારે મને કીધું કે જે ઘટના ઘટી છે એ અમારાથી 10 કિલોમીટર દૂર છે એટલે મને થોડુંક રાહત થયું પણ આઘાત બી લાગ્યો. કીધું કે જલ્દી વહેલા ઘરે આવી જાય તો સારું. ઓકે, પાલનપુર સ્થાનિક તંત્ર દ્વારા કોઈ રજૂઆત કરી, કોઈ મળવા આવ્યું હોય? ના, અહીંયાથી કોઈ મળવા નથી આવ્યું. કોઈ આવ્યું નથી. ઓકે. રાત્રે બસ ફસાણી તો 2:45 વાગે મારે જીપીએસ ગાડીમાં લાગેલ છે. મેં જીપીએસમાં જોયું કે ગાડી ત્યાં આગળ ઊભેલી જોઈ એટલે મેં ડ્રાઈવરનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈનો ફોન લાગતો ન હતો. એના પછી મેં એમને વોટ્સએપમાં મેસેજ પણ કર્યો પણ ત્યાં આગળ વરસાદ વધારે હતો અને એનો વિડીયો મને મોકલી દીધેલો હતો ડ્રાઈવરે કે આ રીતનો કરા પડી રહ્યા છે, વરસાદ છે ને રોડ બધા બહુ ખરાબ ભયંકર પરિસ્થિતિ થઈ ગયેલ છે એટલે ગાડી ત્યાં સલામત જગ્યાએ ઊભી રાખવાનું જ મેં જાણ કરેલી હતી. અને સવારમાં 7-8 વાગે પછી જ્યારે દિવસ ઉગ્યો પછી બધી ખબર પડી કે આટલું બધું ત્યાં નુકસાન તબાહી મચેલી છે. પછી ત્યાંથી સવારે સરકારને આપણે જાણ કરી અને આપણે મદદ માગી હતી સરકાર પાસે કે ભાઈ અમારા માણસો ત્યાં આગળ ગયેલા છે ગાંધીનગરના, પાલનપુરના, જેમને સેફ સાઈડ વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ લઈ જાય સરકાર. અને સરકારે બહુ મદદ કરી છે. કલેક્ટર સાહેબ પાલનપુર, ગાંધીનગર કલેક્ટર સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર છે. સાહેબ, જમ્મુ કાશ્મીરમાં પાલનપુર સહિત ગાંધીનગરના પ્રવાસીઓ ફસાયા છે. સરકાર દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં? જ્યારથી આ સમાચાર મળ્યા ત્યારથી જ આપણું સ્થાનિક એટલે પાલનપુરના જે યાત્રિકો છે અને ગુજરાતના જે યાત્રિકો છે તે માટે આપણું વહીવટી તંત્ર એટલે કે અહીંનું શ્રી કલેક્ટર શ્રી અને બધા જ જમ્મુ કાશ્મીરના વહીવટી તંત્ર સાથે સતત સંકલનમાં રહી અને ગુજરાત સરકારમાંથી આપણા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ પણ એમના કાશ્મીરના વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી અને આપણા યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત
થાય એ માટે સતત પ્રયત્નશીલ હતા. અત્યારે સાહેબ કોઈ યાત્રી જોડે આપના સંપર્ક મારા સવારે 7:30 સવા 7 7:30 જેવું સવારે વાત થઈ હતી. તે યાત્રિકોની અત્યારે રેસ્ક્યુનું કામ ચાલી રહ્યું છે.